ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. નીરજ, ગુડ મોર્નિંગ અગેન. અને કેની સાથે આજે શરૂઆત કરીશું પરિણામ અંતર્ગત? જે ઘણા બધા પરિણામો છે, પરંતુ સૌથી પહેલાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિગ્ગજ કંપની L&Tના ગઈકાલે પરિણામો આવ્યા એના પર એક વખત નજર કરી લઈએ. જો પરિણામ મોટેભાગે આપણને થોડા અમુક જે માપદંડો છે એના સિવાય વાત કરીએ તો મોટેભાગે ઇનલાઇન રહેતા જોવા મળ્યા છે. પ્રોફિટ જે છે અહીંયાથી આપણને વધતો જોવા મળ્યો છે 3900 કરોડથી વધીને 4396 કરોડ પર, પરંતુ અહીંયા આ પણ અનુમાનથી આપણને સારો રહેતો જોવા મળ્યો છે. આવક વધીને 67078 કરોડ પર પહોંચી છે, જ્યાં પણ 66280 કરોડનું અનુમાન હતું. એબિટા પણ અહીંયાથી વધતા દેખાયા છે, પરંતુ ખાસ કરીને એબિટા અહીંયાથી આપણને જે અનુમાન છે એનાથી ઓછા રહેતા દેખાયા છે. માર્જિન અહીંયાથી ઘટ્યા છે, જ્યાં આગળ ઘટવાનું અનુમાન તો હતું 11.7%થી ઘટીને 11.4% પર પહોંચે એવું અનુમાન હતું, પરંતુ તે ઘટીને 10.8% પર રહેતા જોવા મળ્યા છે. એટલે ઓપરેશનલ પરફોર્મન્સ કંપનીનું વીક છે, પરંતુ ખાસ કરીને FY24માં કંપનીને લગભગ 3 લાખ કરોડના ઓર્ડર મળ્યા છે. અને Q4ની અંદર આંતરરાષ્ટ્રીય ઓર્ડરનો જે હિસ્સો છે એ કુલ ઓર્ડર બુકની અંદર લગભગ 38% જેટલો છે. હવે તેમણે અહીંયાથી FY25 માટે 12 લાખ કરોડના મજબૂત ઓર્ડર પ્રોજેક્ટ પાઇપલાઇનની ગાઈડલાઇન અહીંયાથી આપી છે, કે જે FY24ની સરખામણીએ લગભગ 24% ગ્રોથનું અનુમાન કંપની અહીંયાથી ગાઈડ કરીને આપી રહ્યું છે. એટલે કદાચ આજના દિવસમાં જે ઓપરેશનલ પરફોર્મન્સ છે એને માર્કેટ થોડું ઓવરશેડો કરે, અને ખાસ કરીને આ જે નવું ગાઈડન્સ કંપનીએ FY25 માટે આપ્યું છે એને ધ્યાનમાં રાખીને આજે આ સ્ટોકની અંદર આપણને તેજી જોવા મળી શકે છે. કારણ કે જો CLSA પણ અહીંયાથી બાયનો કોલ આપી રહ્યા છે, પરંતુ એમણે ટાર્ગેટ કટ કરીને 4151 ના કર્યા છે. એમનું ખાસ કરીને કહેવું છે કે કંપનીનું આઉટલુક અહીંયાથી ઇમ્પ્રૂવ તો થઈ રહ્યું છે, પરંતુ જે વેસ્ટ એશિયા કે માં જે કેપેક્સની અંદર ઘટાડો આવ્યો છે એ આ 24% ગ્રોથનું ઓર્ડર બુકનું જે ગાઈડન્સ છે એ કદાચ સસ્ટેન નહીં કરે એવું એમનું માનવું છે. બર્નસ્ટેન આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 3800ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે માર્જિન ગાઈડન્સ જે આપવામાં આવ્યું છે કંપની દ્વારા તે અપેક્ષા કરતાં થોડું ઓછું છે, અને જે ખાસ કરીને ઓર્ડર ઇનફ્લોનું ગાઈડન્સ છે એ 10% જેટલું રહી શકે છે, કે જે અથવા તો ફ્લેટિશ રહી શકે છે એવું બર્નસ્ટેનનું માનવું છે. પરંતુ જુઓ, ખાસ કરીને આજના દિવસમાં કદાચ આપણને કંપનીના આ સ્ટોકની અંદર સારી એવી તેજી જોવા મળી શકે. જોકે ગઈકાલે પણ આપણને આ સ્ટોકની અંદર માર્કેટ બંધ થવાના સમયે એક સારી એવી તેજી જોવા મળી હતી, પરંતુ TVS મોટરના પરિણામો આવ્યા છે. પરિણામો અનુમાનથી ઘણા પાયે નબળા જોવા મળ્યા છે. નફો અહીંયાથી 400 વધીને 485 કરોડ પર પહોંચ્યો છે, 540 કરોડનું અનુમાન હતું. આવક 8169 કરોડ પર પહોંચી છે, 8020 કરોડનું અનુમાન હતું. એબિટા પણ અનુમાન કરતાં વધારે વધીને અહીંયા 926 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. માર્જિન અહીંયાથી 11.3% પર રહેતા જોવા મળ્યા છે, જ્યાં 11%નું અનુમાન હતું. એટલે જો માર્જિન સિવાયના બાકીના જે આંકડા છે તે આપણને ક્યાંક ને ક્યાંક ઓપરેશનલ પરફોર્મન્સ અનુમાનથી સારું છે, પરંતુ ટોપલાઇનની અંદર આપણને અનુમાનથી ઓછા આંકડા જોવા મળી રહ્યા છે. બર્નસ્ટેન માર્કેટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q4 મોટેભાગે અહીંયાથી અનુમાન મુજબ રહ્યું છે. જોકે અહીંયાથી ખાસ કરીને જે પ્રમાણે વોલ્યુમ ગ્રોથ જોવા મળ્યો છે એ અહીંયાથી મુખ્ય ડ્રાઈવર રહ્યો છે. જોકે કંપનીનું બર્નસ્ટેનનું કહેવું એવું પણ છે કે બજાજ ઓટો પછી જો કોઈ પ્રિફર્ડ પીક હોય તો તેમનો TVS મોટર છે. બીજી તરફ જેફરીઝ બાય કોલ આપી રહ્યા છે, 2552ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ખાસ કરીને જે રિકરિંગ પેટ છે એ અહીંયા વધારો થયો છે, અને ખાસ કરીને બાકીનો જે પરિણામો છે તે અનુમાન મુજબ રહેતા જોવા મળ્યા છે. જોકે અહીંયાથી એમણે એમ પણ કહ્યું છે કે જે ફ્રેન્ચાઇઝી ઇમ્પ્રૂવ થઈ રહી છે એને કારણે અહીંયાથી વધારે માર્જિનમાં વધારાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. બીજી તરફ ટાટા પાવરના પણ આપણને પરિણામ આવતા જોયા. પરિણામ કંપનીના મોટેભાગે કમ્પેરેટિવલી યર ઓન યર બેઝિસ પર સારા છે. 1158 કરોડની જે આવક નફો હતો તે વધીને 1537 કરોડ પર પહોંચ્યો. આવક વધીને 15847 કરોડ પર પહોંચી છે. એબિટા 2332 કરોડ પર પહોંચ્યા છે, પરંતુ માર્જિન અહીંયા થોડા ઘટ્યા છે. 16.3% ઘટીને 14.7% પર માર્જિન રહેતા જોવા મળ્યા છે. બ્રોકરેજ ખાસ કરીને અહીંયાથી એક સેલનો કોલ આપી રહ્યા છે, અને 297નો ટાર્ગેટ આપી રહ્યું છે CLSA. એમનું કહેવું છે કે ખાસ કરીને લોંગ કોલ પોઝિશન જે છે અને વીક REIPP પ્રોફિટેબિલિટી છે એને કારણે અહીંયા Q4 આપણને નબળું રહેતું જોવા મળ્યું, અને ખાસ કરીને આવનારા સમયની અંદર અહીંયાથી સ્ટોક ઘણો એક્સપેન્સિવ લાગે છે, એટલા માટે પણ તેઓ અહીંયાથી સેલનો કોલ આપી રહ્યા છે. 297ના ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો. પરંતુ પિરામલ એન્ટરપ્રાઇઝના પણ પરિણામ આવ્યા. કંપની જે
ખાસ કરીને નફામાં હતી એનાથી તેઓ ખોટમાં આવ્યા છે. 137 કરોડનું જે નફો હતો એની સામે 196 કરોડની ખોટ થઈ છે. અને આ ખોટનું એક મૂળ કારણ છે કે એમણે પ્રોવિઝન્સ અહીંયાથી ખાસા એવા કર્યા છે. શું કારણ છે આપણે જોઈએ આગળ, કારણ કે જો આવક પણ અહીંયાથી આપણને થોડી ઘટી જોવા મળી છે. 2473 કરોડથી ઘટીને 2132 કરોડ પર આપણને આવક રહેતી જોવા મળી છે. એનપીએઝ અહીંયાથી આપણને થોડાક વધતા દેખાઈ રહ્યા છે રૂપી ટર્મ્સની અંદર, ગ્રોસ એનપીએ, પરંતુ નેટ એનપીએ અહીંયાથી ઘટ્યા છે. ખાસ કરીને રેશિયોની વાત કરી લેશો તો રેશિયો જે છે અહીંયા એની અંદર આપણને ગ્રોસ એનપીએ અને નેટ એનપીએની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો છે. કંપનીના એનઆઈએમ યર ઓન યર બેઝિસ પર જોઈ લો કે ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર બેઝિસ પર જોઈ લો થોડા ઘટતા જોવા મળ્યા છે. એટલે આ એમના માટે એક મોટો વિષય છે. જો કે એયુએમ અહીંયાથી વધ્યા છે, એયુએમ ઘટ્યું છે, ડિસ્બર્ઝલની અંદર વધારો થયો છે, પરંતુ મૂળ આંકડો પ્રોવિઝન અહીંયાથી 2.5 ગણા જેટલા વધ્યા છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર અને 537 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. એટલે આ પ્રોવિઝનનો આંકડો આજે અહીંયાથી કંપનીને થોડોક વધારે ચિંતાની અંદર મૂકી શકે છે. એટલે આના પર એક ખાસ ધ્યાન રાખવું. પિરામલમાં આજે આપણને થોડો ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને જોવા મળી શકે છે, કારણ કે પ્રોવિઝનનો આંકડો જે આવ્યો છે એને કારણે કંપની અહીંયાથી ખોટમાં જતી દેખાય છે. જેફરીઝ અંડર પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 785ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે અહીંયા ખાસ કરીને 1660 કરોડનો જે લોસ છે એ અહીંયા 200 કરોડના એસ્ટિમેટની સામે ઘણો નીચો છે, કારણ કે જે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ છે એની અંદર પણ ઘટાડો થયો છે. પ્રોવિઝન પણ અહીંયાથી ખસ્સા મોટા કરવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને અહીંયાથી એ ધ્યાન રાખવાનું છે. જોકે એમણે કહેવું છે કે પ્રોફિટ જે છે 140 કરોડનો અમુક જગ્યાએ જોવા મળ્યો છે, પરંતુ મોટેભાગે એકવારના જે લાભ હોય છે એને કારણે અહીંયાથી ખાસ કરીને જોવા મળ્યો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પિરામલ એન્ટરપ્રાઇઝ આજે આપણને અહીંયા ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને જોવા મળી શકે છે. એલએનટી, ટીવીએસ મોટર, ટાટા પાવર, પિરામલ બધી કંપનીઓ ઉપર આજે આપણનું ખાસ ફોકસ રહેવાનું છે. તો આરતી, આજે બીજા કયા સ્ટોક અન્ય કે જાંગડી આજે ફોકસ રાખશો? જે બીજા સ્ટોકમાં સૌથી પહેલાં હું બીએસસી સાથે શરૂઆત કરીશ. પરિણામનું રિએક્શન આજે સ્ટોકમાં બનતું દેખાઈ શકે છે. મિશ્ર પરિણામ છે. નફો કંપનીનો QOQ બેઝિસ પર 1% ઘટતો દેખાવ છે, 107 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકની વાત કરીએ તો ત્યાં 31.5%નો વધારો જોવા મળતો દેખાવ છે, 488 કરોડની આસપાસ જે છે આવક રહેતી દેખાઈ રહી છે. ઓપરેટિંગ પ્રોફિટની વાત કરીએ તો ત્યાં માત્ર 4.5%નો વધારો આપણને જોવા મળતો દેખાવ છે અને 96.07 કરોડની આસપાસ ઓપરેટિંગ પ્રોફિટ જે છે તે આપણને રહેતું દેખાવ છે. અને માર્જિનની વાત કરી લઈએ તો લગભગ 507 બેઝિસ પોઈન્ટ્સનો અહીંયાથી ઘટાડો જોવા મળતો દેખાવ છે, જે 24.74% પર હતા ત્યાંથી ઘટી અને 19.67% પર આપણને રહેતા દેખાયા છે. તો માર્જિન ખાસા એવા ઘટ્યા છે. સાથે જ પ્રોવિઝન જે છે એ સેબીની રેગ્યુલેટરી ફીઝ જે છે તે 170 કરોડની આસપાસ આપણને રહેતી દેખાઈ રહી છે. તો એક મિશ્ર પરિણામ છે. માર્જિન ખાસા એવા ઘટ્યા છે. તો કઈ રીતે બીએસસીનું કાઉન્ટર રિએક્ટ કરે છે, ફોકસ અહીંયા રાખવાનું રહેશે. સુલા વિનયાર્ડ્સ નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા પણ પરિણામનું રિએક્શન આપણને જોવા મળી શકે છે. પ્રોફિટની વાત કરીએ તો 14.2 કરોડ પર હતો ત્યાંથી ઘટી અને 13.6 કરોડ પર રહેતો દેખાવ છે. આવકની વાત કરીએ તો ત્યાં વધારો છે, 131.7 કરોડની આસપાસ આવક વધીને પહોંચી દેખાઈ રહી છે યર ઓન યર બેઝિસ પર. એબિટાના ફ્રન્ટથી એક નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે. 30.8 કરોડની આસપાસ હતા ત્યાંથી ઘટી 29.5 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન પણ ઘટ્યા છે, 27.2%થી ઘટી 24.1% પર રહેતા દેખાયા છે. તો અહીંયા પણ માત્ર જોઈએ તો આવક આપણને વધતી દેખાઈ રહી છે, પણ બાકી દરેક ફ્રન્ટથી એક નબળા પરિણામ છે. સુલા વિનયાર્ડ્સના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. બજાજ કન્ઝ્યુમર નેક્સ્ટ કાઉન્ટર, પરિણામનું રિએક્શન જોવા મળી શકે છે. નેટ પ્રોફિટની વાત કરી લઈએ 35.6% ઘટ્યો છે. સાથે જ ઇન્કમની વાત કરી લઈએ, આવકમાં 240 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. અહીંયા પણ એક ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટથી પણ એક નરમાશ છે, 41.7 કરોડ પર હતા ત્યાંથી ઘટી અને 34.7 કરોડ પર એબિટા રહેતા દેખાયા છે કંપનીના. અને ખાસ કરીને બોર્ડે 166 કરોડ સુધીના બાયબેકને મંજૂરી આપી છે. સાથે જ બોર્ડે 290 પ્રતિ શેર પર બાયબેકને મંજૂરી આપી છે અને રૂટ દ્વારા બાયબેકને મંજૂરી આપવામાં આવતી દેખાઈ રહી છે, ટેન્ડર રૂટ દ્વારા. તો ખાસ કરીને બજાજ કન્ઝ્યુમરનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રહેશે. અહીંયા પણ એક મિશ્ર પરિણામ આવતા દેખાયા છે, નબળા પરિણામ કહી શકાય આવતા દેખાયા છે. તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે GSPL ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ, અહીંયા જે રીતે પરિણામ આવતા દેખાયા છે, પ્રોફિટ કંપનીનો આપણને ઘટતો દેખાયો છે, 663 કરોડ પર વધતો દેખાયો છે, માફ કરજો, 663 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકની વાત કરીએ તો ત્યાં પણ વધારો આપણને જોવા મળતો દેખાવ છે, 4522 કરોડની આસપાસ આવક વધીને પહોંચી છે
છે. એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 855.2 કરોડની આસપાસ હતા, ત્યાંથી વધી અને 960 કરોડની આસપાસ એબિટા પહોંચ્યા છે અને માર્જિન જે 20% પર હતા ત્યાંથી થોડા એવા સુધરી અને 21% પર રહેતા દેખાયા છે. તો અહીંયા પણ એક સારા પરિણામ છે. GSPLનું કાઉન્ટર પર નજરમાં રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. અન્ય પણ કંપનીઓના પરિણામ રજૂ થયા હતા, જેમાં કલ્પતરુ પ્રોજેક્ટ્સ છે, SKF ઇન્ડિયા છે, હોમ ફર્સ્ટ ફાઇનાન્સ, HG ઇન્ફ્રા, બધી કંપનીઓના પરિણામ આવ્યા હતા. તો આ રીતે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે તેના પર પણ નજર રાખવાનું રહેશે. વિજયા ડાયગ્નોસ્ટિક્સ, ગોદરેજ એગ્રોવેટના પર પરિણામ રજૂ થયા હતા. તો અહીંયા આ બધા કાઉન્ટર પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. ન્યૂઝ બેઝમાં આજે બેંક ઓફ બરોડાનું કાઉન્ટર દિવસભર ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા RBI તરફથી એક રાહત મળતી દેખાઈ રહી છે બેંકને. RBIએ બેંક ઓફ બરોડાના જે BOB વર્લ્ડ એપ છે તેના ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો તે અહીંયાથી હટાવવામાં આવ્યો છે અને BOB વર્લ્ડ દ્વારા હવે બેંક જે છે તે નવા ગ્રાહકો ઉમેરી શકશે. અને RBIએ ઓક્ટોબરની વાત કરી લઈએ તો આ BOB વર્લ્ડ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ખાસ કરીને BOB વર્લ્ડ એપ્લિકેશન દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પર RBIએ પ્રતિબંધ લગાવ્યો હતો. તો હવે આ પ્રતિબંધ દૂર થતો દેખાયો છે. તો બેંક ઓફ બરોડાનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. વિપ્રોની વાત કરી લઈએ તો અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. વિપ્રો જનરેટિવ AI આધારિત ઓટોમેશન સોલ્યુશન માટે ખાસ કરીને કોગ્નિટોસ ઇન્ક સાથે અહીંયાથી વિપ્રોએ કરાર કર્યા છે. તો એને કારણે એક પોઝિટિવલી રિએક્ટ સ્ટોક કરી શકે છે. ફોકસ વિપ્રોના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે RVNLની વાત કરી લઈએ તો અહીંયા પણ કંપનીને ઓર્ડર મળવાના સમાચાર છે. દક્ષિણ રેલવે પાસેથી ખાસ કરીને કંપનીનો ઓર્ડર મળ્યો છે. 167.3 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. તો RVNLનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી ખરીદારી જોવા મળતી દેખાઈ હતી. આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. તો ફોકસ RVNL પર રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર રિએક્શન જોવા મળશે. જી, તો ઘણા બધા કાઉન્ટર